દબાણ હટાવ કાર્યવાહી 70 વર્ષ જૂના કેબિન દૂર। બોડેલી છોટાઉદેપુર બોડેલી શહેરના બજાર વિસ્તારમાં આજે બોડેલી નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી અંતર્ગત આશરે 70 વર્ષ જૂના કેબિન દૂર કરવામાં આવ્યા હતા। પ્રાપ્ત માહિતી મુજબ નગરપાલિકાએ રસ્તા પર અવરોધ બનેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા પગલાં લીધા છે। જો કે આ કાર્યવાહી બાદ શહેરના ન્યાય અને સમાનતા અંગે ચર્ચા શરૂ થઈ છે। સ્થાનિકોના આક્ષેપ છે કે બોડેલીમાં જ્યારે પણ દબાણ હટાવવાની કાર્યવાહી થાય છે ત્યારે મોટા ભાગે ગરીબ અને રોજીરોટી પર નિર્ભર લોકો જ નિશાન બને છે। વર્ષોથી નાના ધંધા કરીને ગુજરાન ચલાવતા કેબિન ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું છે। થોડા સમય અગાઉ બોડેલીના અલીપુરા, ઢોકળિયા અને ચાંચક વિસ્તારમાં પંચાયત તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા, જેમાં પણ મુખ્યત્વે ગરીબ વર્ગના દબાણો પર જ કાર્યવાહી થઈ હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે। સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે બોડેલી નગરપાલિકા વિસ્તારમાં આવેલા અલીપુરા, અલીખેરવા, ચાંચક, ઢોકળિયા અને જૂની બોડેલી વિસ્તારમાં સરકારી પડતર જમીન, કોમન પ્લોટ અને રોડ રસ્તા ઉપર મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણો આજે પણ યથાવત છે। છતાં આવા દબાણો દૂર કરવા બાબતે નગરપાલિકા દ્વારા ઢીલાસ દાખવવામાં આવી રહી છે। હાલમાં મણિનગર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોને લઈને ત્રીજી નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ત્યાં દબાણો સામે ક્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી આવકાર્ય છે, પરંતુ તેમાં સમાનતા અને ન્યાય જરૂરી હોવાનું સ્થાનિકોનું કહેવું છે। નાના અને મોટા તમામ દબાણો સામે સમાન માપદંડ અપનાવી કાયદાનું શાસન સમાન રીતે અમલમાં મૂકવાની માંગ ઉઠી રહી છે। આજરોજ બોડેલીમાં નગરપાલિકાના અધિકારીઓ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે। એમાં બોડેલીમાં જે ટાવર રોડ છે તેમાં જે રેલવે સ્ટેશન રોડ પર જે જૂના 50-60 વર્ષ ઉપરથી બાંધકામવાળી જગ્યાઓ હતી, હીરા પાવતી હતી, છતાં બી એ સામાન્ય માણસોનું દબાણ દૂર કરી દેવામાં આવ્યું છે અને એમને બેરોજગાર કરી દેવામાં આવ્યા છે। પણ એ સિસ્ટમની વસ્તુ છે, પણ જે બોડેલી ગામમાં જે મોટા મોટા કોમ્પ્લેક્સો ગેરકાયદેસર બનેલા છે, એ કોમન પ્લોટો પર બાંધકામ થયેલું છે, હરકડી કોતર પર બાંધકામ થયું છે અને દુકાનો નાખીને બેઠા છે હરકડી કોતર પર। એવા એ ક્યારે દૂર થશે એ વિચારવાનું રહ્યું। અગાઉ પણ બાંધકામ આ લોકોએ પંચાયતી તોડેલું, એક સામાન્ય લારીવાળા પર જીસીબી મારી ભાગી નાખેલું અને એનું કોઈ એક્શન લેવા મળે ત્યારબાદ બી કોઈ આટલું બધું પેપરમાં આવતું હોય કે બોડેલી ગામમાં મોટા મોટા બિલ્ડિંગો દબાણમાં છે, એ દબાણ કેમ દૂર નહીં કરતા? અને સામાન્ય માણસો દબાણ દૂર થઈ રહ્યું છે તો એ લોકો પર બી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આ બોડેલી ગામમાં જે સહી તરીકેથી દબાણ હટવું જોઈએ, જે મોટા મોટા દબાણો છે એ બી દૂર થવા જોઈએ। સામાજિક કાર્યકર્તા અમજદ ખત્રી।